કરીએ। ધન્યવાદ 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 હો પ્રભુ તમારા પવિત્ર નામને। સ્તુતિ માન મહિમા ગૌરવની યોગ્ય પરમેશ્વર પિતા, તમે અમારા પર પરંપરા દયા દર્શાવી, તમારો પ્રેમ દર્શાવ્યો અને અમને તમારા બાળકો બનાવ્યા। અમે તો તમારા શત્રુ હતા, પણ એમાંથી તમે અમને તમારા દીકરા અને દીકરી બનાવ્યા, તમારા લોકો બનાવ્યા, તમારી ખાસ પ્રજા બનાવ્યા। માટે આભાર માનીએ છીએ। આભાર સ્તુતિ સાથે તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે અમારી આ ગુરુવારની સંગત આશીર્વાદિત કરો। અમે સાથે મળીને પ્રભુ તમારામાં અમારી સાચી ઓળખ આજે પ્રાપ્ત કરીએ, તમારા મુખને શોધીએ, તમારો મહિમા કરીએ। માટે અમને તૈયાર કરો, તમારા પવિત્ર આત્માની દોરવણી આપો અને પ્રભુ તમારો મહિમા અમારા જીવનમાં પ્રગટ થવા દો। સર્વમાન મહિમા અને ગૌરવ તમને આપતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું। વલાવ આપણે દર ગુરુવારે ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળેલી સાચી ઓળખ શું છે એના વિશે પ્રભુનું વચન જોઈએ છે। વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ। અને આજે એ આઈડેન્ટિટીમાં એક નવી ઓળખ આપણે જોવા માંગીએ છીએ। વી આર ફ્રેન્ડ્સ ઓફ ક્રાઇસ્ટ। ઈસુ ખ્રિસ્તના આપણે મિત્ર છીએ। વી આર ફ્રેન્ડ્સ ઓફ ક્રાઇસ્ટ। અને એ આપણે યોહાન તેના 15મા અધ્યાય 13 થી 15 કલમમાં પ્રભુનું વચન જોવા મળે છે। આપણે વાંચીએ યોહાન 15:13 થી 15। પોતાના મિત્રને સારું જીવ આપવો તે કરતા મોટો પ્રેમ કોઈનો નથી। જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્રો છો। હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે। કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે। આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન છે। અને ઈસુ ખ્રિસ્ત એ છેલ્લી રાત જ્યાં આગળ એમના શિષ્યની સાથે ગુજારી રહ્યા છે, અને એ છેલ્લી રાત્રે ઈસુ ખ્રિસ્ત આ બધી બાબતો રિવીલ કરતા કહેશે કે તમે મારા મિત્ર છો। હું તમને મિત્ર તરીકે સંબોધું છું, હું તમને મિત્ર કહું છું। અને કેટલી મહાન બાબત કે હું અને તમે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એક ખ્રિસ્તના મિત્ર બનીએ છીએ। મિત્ર માટે જે ગ્રીક શબ્દ વપરાય છે ફિલોસ, અને ફિલોસનો મતલબ થાય મિત્ર, ખાસ દિલોજાન મિત્ર, નિકટતાનો મિત્ર, જેની સાથે પર્સનલ આપણી વાતો શેર કરી શકીએ એવો મિત્ર, જેને બધી દિલની વાત કહી શકાય એવો મિત્ર। અને એ મિત્રની વાત અહીંયા આગળ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા છે। ઈસુ ખ્રિસ્ત પોતે આપણને તેમના મિત્ર કહે છે। શા માટે? કારણ કે 15મા અધ્યાયની 15મી કલમ આપણે જોઈ કે દાસ એ પોતાના શેઠની બધી વાતો જાણતો નથી। દાસને તો ઓર્ડર કરવામાં આવે, એને તો કહેવામાં આવે કે તું આ કર, એટલે એને કરવાનું। પણ મિત્ર એ છે કે જે પોતાના મિત્ર સાથે જોડાઈને પોતાના દિલની વાતો કહી શકે, એને બધી બાબતો જણાવી શકે। માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે પિતા પાસેથી જે બધી વાતો મેં સાંભળી હતી એ બધી વાતો મેં તમને પૂરેપૂરી જણાવી છે। અને હા, એક મિત્ર જ બીજા મિત્રને આ રીતે કહી શકે। અને અહીંયા આગળ જોઈએ છે તો ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યો સાથેનો સંબંધ વધારે મજબૂત કરે છે, વધારે ગાઢ કરે છે, મિત્રતાના સંબંધમાં તેમને લઈ જાય છે। તેઓ દાસ નથી, તેઓ માત્ર તેમના ચેલા નથી, પણ ઈસુની વાતો બધી જાણનાર, ઈસુના હૃદયને જાણનાર લોકો, જેમને ઈસુ ખ્રિસ્ત હૃદયની વાતો કહી શકે એવા લોકો તરીકે સંબોધે છે। અને એનો મતલબ એવો થયો કે વ્યક્તિગત રીતે ઈસુ ખ્રિસ્ત તેમની સાથે પ્રેમના સંબંધમાં જોડાય, તેમને પોતાના હૃદયની બધી વાતો જણાવે, અને તેમનું મહત્વ હવે એક દાસ તરીકે નહીં, એક ચેલા તરીકે નહીં, પણ મિત્ર તરીકે છે, એવું ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ જણાવી રહ્યા છે। માટે દાસની જગ્યાએ મિત્ર, કેટલી મહાન બાબત મારા અને તમારા માટે કે આપણે ઈસુ ખ્રિસ્તના મિત્ર છીએ। ઈસુ ખ્રિસ્ત મન અને તમને મિત્ર તરીકે સંબોધે છે, અને આ બહુ મહાન ઓળખ મન અને તમને મળી છે કે હું ઈસુનો મિત્ર છું। યોહાન 15 અને 16મી કલમમાં જો આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, યોહાન 15:16, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માંગો તે તમને તે આપે। અને અહીંયા આગળ જોઈએ છે
કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ જે મિત્રતાનો સંબંધ છે એના માટે તમે મને મિત્ર તરીકે પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. હું તમને મિત્ર કહું છું, હું તમને પસંદ કરું છું. અને માટે જે ઇનિશિયેટિવ છે એ ઈશ્વરે લીધું, એ પ્રભુએ પહેલ કરી, એ પ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને એ પ્રભુ મને તમને એમના મિત્ર તરીકે ઓળખાવે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે નહીં, પણ મેં તમને પસંદ કર્યા, મેં તમને મિત્ર કહ્યા. અને આ પ્રભુની પહેલ છે મારા અને તમારા માટે. હું ને તમે તો ઈશ્વરના મિત્ર બનવાને કદી લાયક નથી. આપણી માનવીય એફર્ટ અને પ્રયત્નોથી આપણે ઈશ્વરના મિત્ર બની શકતા નથી. અવારનવાર આ વાત આપણે જોઈએ છે. આ ઓળખની અંદર જે બધી ઓળખ છે એ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસથી મળી છે. એના માટે હું તમે લાયક નથી. તમે ઘરે જઈને રોમનોને પત્ર 5મા અધ્યાયનો અભ્યાસ કરો તો 5મા અધ્યાયની 1 થી 10 કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવે છે કે આપણે તો નિર્બળ હતા, અધર્મી હતા, પાપી હતા, દેવના શત્રુ હતા. દેવના શત્રુ હતા. ત્યારે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા, પોતાનું રક્ત વેવડાવ્યું, આપણને મુક્ત કર્યા અને આપણને તેના મિત્ર બનાવ્યા. અને માટે મતલબ એવો થાય છે કે આપણે તો કદી પણ આપણી પોતાની માનવીય સમજથી અને જગતની વિચારધારાથી, આપણી શક્તિથી અને બળથી અને સેવાથી ઈશ્વરના મિત્ર બનવાને યોગ્ય નહોતા. એ તો પ્રભુએ મને અને તમને પસંદ કર્યા છે. અને શા માટે પસંદ કર્યા, શા માટે મિત્ર બનાવ્યા? કે મારા અને તમારામાં પણ એ ઈસુ ખ્રિસ્તના ગુણો દેખાય, આપણે ફળવંત જીવન બનીએ અને આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા થાય. લોકો કહી શકે કે આ ઈસુ ખ્રિસ્તના લોકો છે, ઈસુ ખ્રિસ્તને જાણનાર. કેટલી મહાન બાબત કે જ્યારે આપણે મિત્ર બનીએ છીએ ત્યારે આપણે માંગી શકીએ છીએ અને એ પૂરું પાડે છે. એવું 16મી કલમમાં આપણે વાંચ્યું કે પિતા આપશે. અને માટે પ્રભુએ એ પહેલ કરી છે. આ મિત્રતાની અંદર આપણે જોઈએ છીએ જે કલમ વાંચી 15મા અધ્યાયની 14મી કલમમાં, અને ત્યાં એ પ્રમાણે લખ્યું છે, જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. અને એ જે વચનો છે એ બતાવે છે કે આજ્ઞા પાલન, મિત્રતામાં આજ્ઞા પાલન જરૂરી છે. ઈસુ ખ્રિસ્તના મિત્ર બનવા માટે ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓનું પાલન કરવું એ જરૂરનું છે. અહીંયા આગળ જે આજ્ઞા પાલન છે મિત્રતા માટેની શરત નથી કે આપણે આજ્ઞા પાલન કરીશું, આપણે બધા નિયમો પાડીશું તો મિત્ર બની જઈશું, પરંતુ એ મિત્રતાની ખાતરી અને પુરાવો છે. જો હું ને તમે ખ્રિસ્તના મિત્ર બન્યા છે, ઈસુ ખ્રિસ્તે મને તમને જો મિત્ર કહ્યા છે, તો હું અને તમે એના પ્રેમમાં એની વાત માનીશું. એની વાત માનીશું. એનો પુરાવો અને એની ખાતરી એ આજ્ઞા પાલન છે કે આપણે ઈસુ ખ્રિસ્તના મિત્ર છીએ કે નહીં. અને માટે ખ્રિસ્ત સાથેની સાચી મિત્રતા આપણને ખ્રિસ્તની પાછળ ચાલવા અને તેને અનુસરવા, તેની વાત માનવા માટે મદદ કરે છે. જો હું ને તમે ખ્રિસ્તના મિત્ર છે તો હું ને તમે ખ્રિસ્તની આજ્ઞાઓ પણ પાળનારા લોકો છીએ. અને એ બાબત આપણને અહીંયા આગળ જોવા મળે છે. આ મિત્રતાનો પ્રેમ એ સેક્રિફિશિયલ લવ જાહેર કરે છે. જે 13મી કલમ આપણે વાંચી, યોહાન 15 અને 13મી કલમમાં, પોતાના મિત્રને સારું જીવ આપવો તે કરતા મોટો પ્રેમ કોઈનો નથી. અને મેં કીધું એ પ્રમાણે રોમનોને પત્ર 5મા અધ્યાયની અંદર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સાથે આપણું સમાધાન થયું. અને કેવી રીતે? તો આપણે પાપી, નિર્બળ, અધર્મી અને શત્રુ હતા, ત્યારે ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે મરણ પામ્યા. એમણે પોતાનો પ્રાણ આપ્યો, પોતાનો પ્રેમ જાહેર કર્યો. અને આ જે છે એ સેક્રિફિશિયલ લવ, એવો પ્રેમ જે બલિદાન યુક્ત છે. અને ઈસુ ખ્રિસ્તે પહેલ કરી કે પોતાના મિત્રને સારું જીવ આપવો એ બહુ મોટો પ્રેમ છે. બહુ મોટો મિત્રતાનો પ્રેમ એ છે કે જેમાં પોતાના મિત્રને માટે બલિદાન બની જવું. બલિદાન યુક્ત બાબતો આપણે જોઈએ છે. ને ખ્રિસ્તના મિત્ર બલિદાન યુક્તના પ્રેમનો અનુભવ કરે છે. જ્યારે આપણે ખ્રિસ્તના મિત્ર બનીએ છીએ ત્યારે ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આપણે પ્રેમના સંબંધમાં આવ્યા છે, આપણે મિત્ર બન્યા છે. અને માટે ઈસુ ખ્રિસ્તના બલિદાનનો જે અનુભવ છે એ હું ને તમે કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તે મિત્રતામાં પોતાનું બલિદાન આપ્યું અને આપણને પ્રેમ જાહેર કર્યો. માટે મિત્રતાની આપણી ઓળખ તેના બલિદાનથી મળી છે, તેના રક્ત વેવડાવવાથી મળી છે. અને આ મિત્રતાના પ્રેમમાં બલિદાન સમાયેલું છે. જે મિત્રતાનો પ્રેમ છે
તેની અંદર ઈસુ ખ્રિસ્ત કહે છે યોહાન 15 અને 12મી કલમમાં જે બાબત જણાવે છે કે મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. અહીંથી શરૂઆત થાય છે. 15મા અધ્યાયની 12મી કલમથી મિત્રતાની વાતની શરૂઆત થાય છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે મારા મિત્ર છો તો તમે મારી આજ્ઞાઓ પાળો. અને મારી આજ્ઞા શું છે? તમે એકબીજાને પ્રેમ કરો. અને 12મી કલમ કહે છે કે મારી આજ્ઞાઓ એ છે કે જે મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. અને ખ્રિસ્તના મિત્ર થવા માટેની જે મહત્વની બાબત આપણને જોવા મળે છે આજ્ઞા પાલનમાં, એ તો એકબીજાને પ્રેમ કરવો, એકબીજાને માફ કરવા. આ ખ્રિસ્તના મિત્રતાની નિશાની છે કે હું ને તમે ખ્રિસ્તના મિત્ર છીએ તો આપણે એ ખ્રિસ્તની વાતોને માનીએ છીએ. કઈ વાતો? જેમ ખ્રિસ્તે આપણે અધર્મીને શત્રુ હતા, પાપી હતા, નિર્બળ હતા ત્યારે પ્રેમ કર્યો અને તેના મિત્ર બનાવ્યા, એવી જ રીતે મારે ને તમારે એકબીજાને, આપણા મિત્રોને, આપણા ભાઈબંધને, આપણા પરિવારને, આપણા સમાજને, જગતના લોકોને પ્રેમ કરીને એમને માફ કરવાના છે. પ્રેમ કરીને માફ કરવાના છે. માટે પહેલ કરવી, ઇનિશિયેટિવ લેવું એ મિત્રતાના પ્રેમની નિશાની છે. ઈસુ ખ્રિસ્તે પહેલ કરી. શું મેં ને તમે ઈસુ ખ્રિસ્તને પોકાર્યા હતા? આપણે તો નિર્બળ, પાપી ને અધૂરા. પણ પ્રભુએ પહેલ કરી. પ્રભુ પોતે આવ્યા પૃથ્વી પર. એમણે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો. એમણે મારા ને તમારા જેવા પાપી પર પ્રેમ કર્યો, તેમના મિત્ર બનાવ્યા. અને એવી જ રીતે જ્યારે હું ને તમે એ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં આવીએ છીએ ત્યારે એ પ્રભુ પણ મને અને તમને પ્રેમ કરે છે. અને એ પ્રભુનો પ્રેમ, એ મિત્રતાનો પ્રેમ મારા અને તમારા આચરણમાં, વ્યવહારમાં અને જીવનમાં દેખાવો જરૂરી છે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો એવો તમે એકબીજાને પ્રેમ કરો. આ મારા અને તમારા પ્રેમની પરિભાષા શું છે? જગત જે રીતે કરે છે એ રીતે, જગતના લોકો જે રીતે વિચારે છે એ રીતે, જગતમાં જે સમજણ ને શિક્ષણ છે પ્રેમ એ રીતે ના. અહીંયા આગળ જે વિચારધારા છે, ઈસુ ખ્રિસ્તે કેવો પ્રેમ કર્યો મને ને તમને, આ જગતને કેવો પ્રેમ કર્યો. કેમ કે દિવ્ય જગતને એટલું બધું પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો. બલિદાન યુક્ત પ્રેમ. અને એ પ્રેમ મારે ને તમારે પણ એકબીજાને કરવાના છે, આપણા શત્રુઓને કરવાના છે, માફ કરવાના છે, મદદરૂપ થવાનું છે, સેવા કરવાની છે. અને આ મિત્રતાનો પ્રેમ જેમ ખ્રિસ્તે કર્યો તેમ આપણે એકબીજાને કરવાનો છે. તો હું ને તમે ખ્રિસ્તના મિત્ર છે એ સાબિત થાય છે. આપણે જો જૂના કરારમાં જોઈએ તો ઇબ્રાહિમને ઈશ્વરના મિત્ર તરીકેની વાત આપણે જોઈએ છે. એની નોંધ યાકૂબ કરે છે. યાકૂબ તેનો 2 અધ્યાય અને 23 ને 24 કલમ, યાકૂબનો પત્ર 2 અધ્યાય 23 અને 24મી કલમમાં યાકૂબ ઇબ્રાહિમના સંદર્ભમાં આવું લખે છે. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં લખેલું છે કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેને માટે ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાય ઠરાવવામાં આવે છે. અહીંયા આગળ ઈશ્વર ઇબ્રાહિમને પોતાના મિત્ર તરીકે ઠરાવે છે. કેવી રીતે? તેના વિશ્વાસથી. અને વિશ્વાસ દ્વારા એણે જે કાર્ય કર્યું, પોતાના દીકરાને પણ એણે પાછો રાખ્યો નહીં. વિશ્વાસથી પોતાના પિતાનું ઘર ને બધું જ છોડીને નીકળી ગયો. વિશ્વાસ એવી અજાણી જગ્યાએ જવાનું જ્યાં કોઈ ઓળખતું નથી, જ્યાં કોઈ પોતાના નથી. એના વિશ્વાસનું જીવન જે ઇબ્રાહિમનું હતું એના માટે એને ન્યાયપણા રૂપ ગણવામાં આવ્યો અને કહે છે કે તે ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો, કે જેની સાથે ઈશ્વર બધું શેર કરે. આપણે જાણીએ છીએ જ્યારે સદોમ અને ગમોરાનો નાશ કરવાનો હતો ત્યારે ઈશ્વર ઇબ્રાહિમની સાથે શેર કરે છે કે શું કરવાના છે, ઈશ્વર કેવી રીતે નાશ કરવાના છે. અને ઇબ્રાહિમ જાણે કે મિત્રની સાથે વાત કરતા હોય એમ એ ઈશ્વરની સાથે પોતાના હૃદયની લાગણી જણાવે છે અને એ પ્રભુ એની વાતોને માન્ય રાખે છે. એની વાતોને માન્ય રાખે છે. મૂસાને પણ ઈશ્વરના મિત્ર તરીકે જોવામાં આવ્યો અને ત્યાં નિર્ગમન 33 ને 11મી કલમમાં કહે છે, અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા પછી તે છાવણીમાં પાછો આવતો. ઈશ્વર એ મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા હતા. કેવી રીતે? જેમ કોઈ મિત્ર પોતાના મિત્રની સાથે વાત કરે. બહુ નિકટતાનો સંબંધ, બહુ ગાઢ સંબંધ કે જ્યાં ઈશ્વર પોતાનું હૃદય જણાવે,
જ્યાં ઈશ્વર પોતાની મનની વાતો કહે અને બહુ નજીકતાથી કહે, એને સાંભળી શકાય, એને જોઈ શકાય. અને માટે મૂસા માટે પણ એ વાતો નોંધવામાં આવી. પણ એથી વિશેષ ઇબ્રાહિમ અને મૂસા કરતા પણ બહુ મહાન બાબત એ મારા અને તમારા માટે બની કે ઈશ્વર મનુષ્ય બનીને પૃથ્વી પર આવ્યા અને એમણે એના વિશ્વાસ કરનાર લોકોને કીધું કે હું તમને પ્રેમ કરું છું, હું તમને હવે મારા મિત્ર કહું છું. કારણ કે ઇબ્રાહિમ અને મૂસા પાસે પણ બધું જ રેવલેશન નહોતું, બધું જ પ્રકટીકરણ નહોતું જે આજે મારી ને તમારી પાસે છે. એક સામાન્ય વિશ્વાસ કરનાર લોકો તરીકે, વિદેશીઓ તરીકે આજે એ પ્રકટીકરણ મારે ને તમારી પાસે છે. ઈશ્વરના મહાન પ્રેમનું પ્રકટીકરણ, ઈશ્વરના મહાન ઈરાદા કે જે ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયા અને એ મર્મ કે જે યુગોથી ગુપ્ત રખાયેલો એ મારે ને તમારી આગળ પ્રગટ કરવામાં આવ્યો. માટે મારે ને તમારી પાસે બહુ મોટો લાવો છે કે આપણે ઈસુ ખ્રિસ્તના મિત્ર છીએ અને બહુ મોટી ઓળખ મારે ને તમારી છે. પ્રશ્ન એ છે કે શું હું અને તમે એ ઈસુ ખ્રિસ્તની મિત્રતાને સ્વીકારીએ છે કે કેમ? શું હું ખ્રિસ્તનો મિત્ર બન્યો છું કે કેમ? પછી હજુ પણ એ શત્રુતામાં, એ પાપમાં અને અશુદ્ધિમાં, અપવિત્રતામાં ઈશ્વરની વિરુદ્ધ ચાલુ છું? જગતની વિચારધારા, જગતની મૈત્રી, જગતની સમજણ, જગતનો વૈભવ એની અંદર જીવું છું કે ઈસુ ખ્રિસ્તની આજ્ઞામાં એના મિત્ર બનવા માટે હું તૈયાર થયો છું? ઈસુ ખ્રિસ્તે તો મને ને તમને વિશ્વાસ કરનારને વિશ્વાસ તેમના મિત્ર તરીકે ઓળખાવ્યા, પણ શું આપણે એ મિત્રતાને આપણે આપણી ઓળખ બનાવી છે કે કેમ? એ પ્રશ્ન છે. માટે યાકૂબનો પત્ર 4 અધ્યાય અને 4 કલમ એક ગંભીર નોંધ લે છે અને કહે છે કે ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલુમ નથી કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો વેરી થાય છે. યાકૂબ અહીંયા આગળ બહુ સ્પષ્ટ કરે છે મંડળીને કે જો હું અને તમે જગતના મિત્ર બનીએ છીએ, જગતની વિચારધારામાં જીવવા માંગીએ છીએ, જગતની સમજણ પ્રમાણે ચાલવા માંગીએ છીએ, જગતમાં આપણે માન ને બધો વૈભવ અને જગતની બાબતોને શોધીએ છીએ, આપણે દેવ પ્રત્યે વેર ઉત્પન્ન કરીએ છીએ, આપણે ઈશ્વરના શત્રુ બનીએ છીએ, ઈશ્વરના વેરી બનીએ છીએ. કારણ કે બે બાબતો એક સાથે આપણે કરી શકતા નથી. જો આપણે ઈસુ ખ્રિસ્તના મિત્ર બનવા માંગીએ છીએ તો જગત પ્રત્યેનો જે પ્રેમ છે એ ઘટતો જાય કે જેથી ઈશ્વર પ્રત્યેની મિત્રતા અને એનો પ્રેમ વૃદ્ધિ પામે. અને માટે પ્રશ્ન એ મારા અને તમારા માટે છે કે શું આપણે જગતના મિત્ર છીએ કે ઈશ્વરના મિત્ર છે? જો જગતમાં મિત્રતા ધરાવીએ છીએ, જગતના બાબતોને, વૈભવને, જગતની મોહમાયાને, જગતની સમજણને, જગતની વિચારધારાને જો આપણે પ્રેમ કરીએ છીએ, એ બાબતો આપણને ગમે છે, તો આપણે ઈશ્વરના શત્રુ છીએ. પણ જો આપણે ઈશ્વરની મિત્રતા અનુભવી છે, એનો પ્રેમ, એની માફી, એના પરનો વિશ્વાસ, એનું આજ્ઞા પાલન, એનો જે સેક્રિફિશિયલ લવ અને એકબીજાને માફ કરવાની ભાવના જો મારે ને તમારી પાસે છે, તો આપણે ઈશ્વરના મિત્ર છે કે જેણે બધું જ મૂકીને આ પૃથ્વી પર આવ્યા અને મને ને તમને પોતાના મિત્ર બનાવ્યા. અને આપણે ઈશ્વરના મિત્ર બને છે કે જ્યાં ઈસુ ખ્રિસ્ત એની હૃદયની વાતો મને ને તમને કે એનો પવિત્ર આત્મા એના વચનના ખુલાસા આપણી આગળ કરે, મારા ને તમારા હૃદયની અંદર વાત કરે, મને ને તમને સમજણ આપે, મને ને તમને કંટ્રોલમાં લાવે, મને ને તમને આશીર્વાદિત કરે. કે પછી જગતની વિચારધારાથી આપણે જીવીએ છીએ. અને માટે ઈસુ ખ્રિસ્ત આપણને દાસને પણ મિત્ર કહે છે. જ્યારે આવું ઈસુ ખ્રિસ્ત કહે છે ત્યારે તેણે આપણને પસંદ કર્યા છે મિત્ર તરીકે, આપણે નહીં, આપણી કોઈ લાયકાત નથી. અને આ જે મિત્રતાનો પ્રેમ છે ઉત્તમ નમૂનો છે કે જ્યાં ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો અને મને તમને પણ એ ઉત્તેજન આપે છે કે પોતાના મિત્રને સારું જીવ આપવાને માટે પણ તૈયાર બનીએ, જગતમાં એ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ. અને અહીં આગળ જે બાબતો છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાડીએ. અને ઈશ્વરની આજ્ઞા શું છે? ઈસુ ખ્રિસ્તના જેવો જ પ્રેમ આપણે બીજાઓને કરીએ. બલિદાન યુક્ત પ્રેમ, માફ કરવાનો પ્રેમ, મદદ કરવાનો પ્રેમ, મિત્રતાનો પ્રેમ. જેમ ખ્રિસ્તે કર્યો એવો જ પ્રેમ આપણે બીજાઓને પણ કરીએ. અને અહીં આગળ એ સર્વ ગુપ્ત બાબતોને પ્રગટ કરવામાં આવી કે જે છુપાયેલી હતી, જે સદીઓથી પ્રબોધકોને પણ ખબર નહોતી,
વિશ્વાસ કરનાર એના મિત્રને ઈસુ ખ્રિસ્ત એના પવિત્ર આત્મા દ્વારા એ પ્રગટ કરે છે, રિવીલ કરે છે. ઈશ્વરની ઈચ્છા અને ઈરાદા એ મારા તમારી આગળ પ્રગટ કરે છે. ઈસુ ખ્રિસ્ત એ આવો આપણો મિત્ર છે કે જે આજે પણ મને તમને મિત્ર કહે છે અને મારા અને તમારા માટે મધ્યસ્થી કરે છે કે સતત આપણે તેના મિત્ર બની રહીએ, ઈશ્વર સાથેના વેરમાંથી નીકળીને ઈશ્વર સાથેના સંબંધમાં આવીએ. એ મિત્રતાનો પ્રેમ મધ્યસ્થી કરનારો પ્રેમ છે કે જ્યાં ઈસુ ખ્રિસ્ત આજે પણ ન્યાયી પ્રભુ તરીકે મધ્યસ્થી કરે છે કે હું અને તમે એના મિત્ર બનીએ. ત્યારે પ્રશ્ન એ છે કે શું મેં ઈસુ ખ્રિસ્તને મારા મિત્ર તરીકે સ્વીકાર્યા છે? એ ઈસુ ખ્રિસ્તની મિત્રતાના પ્રેમને મેં અનુભવ કર્યો છે? શું એ ઈસુ ખ્રિસ્તના મિત્રતાને મેં સ્વીકારી છે? જો એવું નથી તો આજે આ સમય છે કે આપણે ફરી એકવાર પ્રભુની પાસે આવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, તમે મને જે તમારા મિત્ર બનાવ્યા છે એ મિત્રતાના સંબંધમાં મને મજબૂત કરો અને બલિદાનયુક્ત પ્રેમમાં ઈસુ ખ્રિસ્તના જેવો જ નમૂનો બીજાઓને આપી શકું કે જેથી ખ્રિસ્તનો નમૂનો લોકો સુધી પહોંચે. એ મિત્રતા બીજા લોકો જે નાશમાં છે એ લોકો પણ મેળવે અને જગત પ્રત્યેની મૈત્રીને જગત પ્રકારની બધી જ વિચારધારામાંથી પ્રભુ મને બહાર લાવે કે જેથી હું ખ્રિસ્તનો મિત્ર બનું, ઈશ્વરના મિત્ર બનું અને બીજાઓને માટે મધ્યસ્થી કરનાર બનું, એ મિત્રતાનો પ્રેમ પ્રગટ કરનાર બનું. પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમારો આભાર. હાલેલુયા. થેન્ક યુ જીસસ. તમે ઈસુ ખ્રિસ્તમાં એક નવી ઓળખ અમને આપી કે તમે અમને તમારા મિત્ર બનાવ્યા. એવા મિત્ર કે જેમાં પ્રભુ તમે અમારા માટે પોતાનો પ્રાણ આપ્યો, તમે અમારા માટે પહેલ કરી, આ પૃથ્વી પર આવ્યા, બલિદાન યુક્ત પ્રેમ તમે દર્શાવ્યો. તમે અમને એક નવી આજ્ઞા આપી કે જેમાં અમે એકબીજાને પ્રેમ કરતા શીખીએ, તમારા જેવો જ પ્રેમ. તમે અમારા માટે હવે દાસ નહીં પણ પ્રભુજી અમને તમારા મિત્ર બનાવ્યા કે જેથી બધી જ તમારા દિલની વાતો પૂરેપૂરી તમે અમારી આગળ ખુલ્લી કરો અને પ્રગટ કરો. અને આજે પણ તમે અમને તમારા મિત્ર તરીકે જ જુઓ છો. આજે પણ તમે અમારા માટે મધ્યસ્થી કરો છો, જગતને માટે, દરેકને માટે, કે અમે જગતમાંથી બહાર નીકળીને ખ્રિસ્તની મિત્રતાને સ્વીકાર કરીએ. ત્યારે પ્રભુ તમારી આ બાબતોને સમજવા અમને મદદ કરો અને અમે એ તમારી મિત્રતાને સ્વીકારી લઈએ. અમારી કોઈ લાયકાતના લીધે નહીં, કોઈ આવડતના લીધે નહીં, જ્ઞાનના લીધે નહીં, પણ પ્રભુ તમારા મહાન પ્રેમના લીધે તમે અમારા પર જે પ્રેમ કર્યો છે એને સમજવાને માટે અમને મદદ કરો અને તમારી મિત્રતામાં વૃદ્ધિ પામવા માટે અમને મદદ કરો કે જે અમે તમારી આજ્ઞા પાળતા શીખીએ, તમારી આધીનતામાં આવીએ, તમે જે કહો છો એ પ્રમાણે જીવન જીવીએ, તમારા જેવો જ પ્રેમ બીજાઓને કરીએ, તમારા જેવો જ બલિદાનયુક્ત જીવન જીવીએ, તમારા જેવી જ મધ્યસ્થી કરનાર બનીએ. તમારા મહાન ઈરાદા તમે અમારી આગળ પ્રગટ કરો અને રોજ ને રોજ પ્રભુ જગતની વિચારધારા પ્રમાણે નહીં, તમારી વિચારધારા પ્રમાણે, તમારા પવિત્ર આત્માની દોરવણીમાં અમે જીવન જીવનારા બનીએ માટે કૃપા માંગુ છું. આજે જગતમાં કેટલા બધા લોકો એકલતાનો અનુભવ કરી રહ્યા છે. જગતના મિત્રો કદાચ વિશ્વાસઘાત કરનાર બને, પરંતુ તમે અમારા વિશ્વાસ અને ન્યાયી પ્રભુ છો કે જેમણે અમારા પર પ્રેમ કર્યો છે. ત્યારે પ્રભુજી, જગતને એ મિત્રની જરૂર છે. એ મિત્ર અમે લોકો સુધી પહોંચાડી શકીએ, એ મિત્રતાનો પ્રેમ લોકોને જાહેર કરી શકીએ કે ઈસુ ખ્રિસ્ત એ સાચો મિત્ર છે, એ જાહેર કરી શકે. માટે પણ અમને મદદ કરો, અમને એ અનુભવમાંથી દોરી જાઓ, અમને સતત તમારી સહાયતા આપો કે તમારી મંડળી એ તમારા મિત્રતાના પ્રેમને પ્રગટ કરનારી બને, તમારા બલિદાન યુક્ત પ્રેમને પ્રગટ કરનારી બને, તમારી કૃપાને પ્રગટ કરનારી બને. કે જગત તમારી સાથે મધ્યસ્થી કરે, તમારી સાથે જોડાય, તમારી આધીનતામાં આવે. પ્રભુ, તમારી પાસે નમ્યા છે ત્યારે જગત પ્રત્યેની મિત્રતા જો આજે પણ અમારી પાસે છે, એ ભૂંડાઈ, એ દુષ્ટતા, એ વ્યસનો, એ અપવિત્રતા, અયોગ્ય સંબંધો, અજ્ઞાનતા કે જે જગતને ગમે છે, એવું જીવન જો અમારું છે તો પ્રભુ અમારી રહેણી કરણી, વિચારધારા, અમારા જીવન પદ્ધતિને બદલો અને પ્રભુ તમારી આધીનતામાં લાવો કે તમારા પવિત્ર આત્માની દોરવણીમાં અમે તમારા સાચા મિત્ર બનીએ અને એવું મિત્રતાનું જીવન જીવવા અમને મદદ કરો. સર્વ મહિમા પ્રભુ તમને આપતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આ ઈસુ ખ્રિસ્તમાં એક અદ્ભુત અને નવી અને અજબ ઓળખ અમને આપી કે અમે તમારા મિત્ર બનીએ. ત્યારે મિત્રતાના પ્રેમને સમજવા, તમારા મિત્ર બનવા અમને સહાય કરો, દોરવણી આપો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા દાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા,
ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી, સંગત અને સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે અને ઈસુ ખ્રિસ્તના મિત્રની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.